નમસ્કાર મિત્રો, આપણા ડીસી બેટરી સિસ્ટમના પહેલા વિડીયો બાદ બીજા વિડીયોમાં આપણે આગળનો ટોપિક્સનું વધારીએ છીએ. હવે મેં તમને પહેલા વિડીયોમાં વાત કર્યું એમ કે જે સબસ્ટેશન છે, જેટકોના સબસ્ટેશન છે, જીએસસીસીએલ પાવર સબસ્ટેશન છે, બરાબર છે, વગેરેમાં જે ડીસી બેટરી બેકઅપ તરીકે જે વપરાય છે બેટરી સિસ્ટમ, તે લીડ એસિડ બેટરી હોય છે, બરાબર છે. હવે લીડ એસિડમાં જો આપણે વાત કરીએ તો લીડ એસિડમાં એનોડ તરીકે હંમેશા લેડ ડાયોક્સાઇડ હોય છે, PbO2, લીડ પેરોક્સાઇડ, અને કેથોડ જે નેગેટિવ આયન તરીકે PB લેડનો ઉપયોગ થાય છે, લેડ ધાતુનો મેટર, અને ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2SO4 હોય છે, બરાબર છે. હવે જે આ લીડ એસિડ બેટરી સેલ હોય છે, 66 kV સિસ્ટમમાં 110 વોલ્ટની સિસ્ટમ વપરાય. મીન્સ દરેક જે સેલ જે છે તે 2 વોલ્ટના હોય, બરાબર છે. આથી ટોટલ સેલ હોય છે 55, અને 55 દુ 110 વોલ્ટની 66 kV સબસ્ટેશનમાં બેટરી સેટ વપરાય છે. અને 220 kV સિસ્ટમ જે છે તેમાં 220 વોલ્ટ ડીસી સિસ્ટમ વપરાય છે. આથી 110 સેલ લીડ એસિડ બેટરીના હોય છે. બેટરી રૂમ આખો અલગ હોય છે સબસ્ટેશનમાં, અને વીકલી આ બેટરી સેટનું આખું મેન્ટેનન્સ થતું હોય છે. આ મેન્ટેનન્સ દરમિયાન જે છે, બરાબર છે, અમે બેટરી સેટ, દરેક બેટરી સેલના વોલ્ટેજ તથા સ્પેસિફિક ગ્રેવિટી મેઝર કરીએ છીએ. તે દરમિયાન એવું કરવામાં આવે છે કે બેટરી સેટને બેટરી ચાર્જરથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. આથી જ્યારે અમારે બેટરી મેન્ટેનન્સ કરવાનું હોય તેના 8 કલાક અગાઉ બેટરી ચાર્જર, જે તે બેટરી સેટ, દાખલા કે 1 નંબર કે 2 નંબર, તેનું બેટરી ચાર્જર બંધ કરી દેવાનું, જે સેટનું મેન્ટેનન્સ કરવું છે તેનું, અને ત્યારબાદ 8 કલાક બાદ તેનું મેન્ટેનન્સ કરવાનું. આથી બેટરી જે છે એ શું થયું હશે, ડિસ્ચાર્જ થઈ હશે, કેમ કે તેના ઉપર લોડ ટ્રાન્સફર થશે, ડીસી લોડ. આથી બેટરી ડિસ્ચાર્જ થઈ હશે. આથી તમને બેટરીનો રિયલ વેલ્યુ, વોલ્ટેજની સ્પેસિફિક ગ્રેવિટીની તમને પ્રાપ્ત થશે. જ્યારે બેટરી ચાર્જર હોય ત્યારે તેની વેલ્યુ લેવાનો કોઈ મતલબ નથી મિત્રો, બરાબર છે. બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારબાદ તેની સ્પેસિફિક ગ્રેવિટી, વોલ્ટેજ કેવા છે તે બહુ જ અગત્યનું છે લેવા. હવે મેં તમને કહી દીધું એમ, જો સ્પેસિફિક ગ્રેવિટી શું છે મિત્રો, બેટરી સેટ જે છે, આખું બેટરી કમ્પાર્ટમેન્ટ, તેની અંદર એનોડ, કેથોડ તથા એનોડ કેથોડ વચ્ચે સેપરેટર હોય છે મિત્રો. સેપરેટર જે છે એ રબર કે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તેનું મુખ્ય કાર્ય છે એનોડ અને કેથોડ બંનેને અલગ રાખવા, બંને વચ્ચે શોર્ટ સર્કિટ ન થવું જોઈએ મિત્રો. આથી સેપરેટરનું કાર્ય માન્ય છે, જે બેઝિકલી પ્લાસ્ટિક અથવા તો રબર હોય છે મિત્રો. સેપરેટર તરીકે પ્લાસ્ટિક અથવા તો રબર હોય છે. હવે મિત્રો વાત કરું તો આ ઉપરાંત બેટરી કમ્પાર્ટમેન્ટમાં શું હોય છે, ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2SO4, પરંતુ સંપૂર્ણ H2SO4 નથી હોતું મિત્રો. આ મીન્સ આ જે H2SO4 જે છે તેની સાંદ્રતા 65% જેટલી જ હોય છે, બરાબર છે. મીન્સ બેટરીમાં 65% H2SO4, 35% પાણી હોય છે પાછું. અને H2SO4 તમારે બેટરીનું ડિસ્ચાર્જ થાય તો H2SO4 જે છે તેનું બાષ્પીભવન નથી થતું, પણ પાણીનું બાષ્પીભવન થાય છે. આથી બેટરી ડિસ્ચાર્જ થાય છે કે બેટરી મેન્ટેનન્સ તમે કરો ત્યારબાદ જો બેટરીનું શું હોય છે મિત્રો, બેટરીના કમ્પાર્ટમેન્ટ ઉપર લેવલ ઇન્ડિકેટર હોય, ફ્લોટ લેવલ ઇન્ડિકેટર. આ લેવલ ઇન્ડિકેટરમાં મેક્સિમમ મિનિમમનું લેવલ આપ્યું હોય. તે લેવલ જે છે તેની વચ્ચે બેટરી સેટનું સોલ્યુશન જે છે એ હોવું જોઈએ મિત્રો. જો સોલ્યુશન તે લેવલથી ઓછું હોય તો તેમાં ડિસ્ટિલ વોટર ટોપઅપ કરવામાં આવે મિત્રો. ડિસ્ટિલ વોટર, પ્યોર ડિસ્ટિલ વોટર ટોપઅપ કરી શકાય છે મિત્રો. તેમાં એસિડ ક્યારેય ટોપઅપ નથી કરવામાં આવતું, અથવા તો તમે નોર્મલ પાણીનો યુઝ ન કરી શકો મિત્રો, કારણ કે નોર્મલ પાણી એ વિદ્યુતનું સુવાહક છે. આથી તમારે ફરજિયાત ડિસ્ટિલ વોટર સ્પેશિયલ બેટરી સેટનો આવે એ તમારે એમાં ઉમેરવું પડે. બીજું વાત કરીએ મિત્રો તો આ બેટરી સેલની સ્પેસિફિક ગ્રેવિટી બહુ અગત્યની છે. જો ફૂલ્લી ચાર્જ સેલ હશે તો મિત્રો તેની સ્પેસિફિક ગ્રેવિટી 1200 થી 1240 સુધીની હોય છે, બરાબર. જો ત્યારબાદ જો સેલ પાર્શિયલ ડિસ્ચાર્જ થાય તો મિનિમમ 1180 સુધીની તો હોય જ છે. 1180 થી 1220
બરાબર છે. જ્યારે થોડો ડિસ્ચાર્જ થાય તો 1180 થી 1220 હોય છે બેટરી મેન્ટેનન્સ દરમિયાન. 1180થી ઓછી ન હોવી જોઈએ મિત્રો. બેટરી સેલ જે છે તેની ગ્રેવિટી 1180થી ઓછી તો હોવી જ ન જોઈએ. 1180થી ઓછી હોય એનો મતલબ એ થાય છે કે તેનું પાણીનું લેવલ ખૂબ જ ઓછું છે, સોલ્યુશનનું લેવલ ખૂબ તે સેલમાં ઓછું છે, અથવા તો કોઈ પ્લેટ્સ અંદર શોર્ટ થઈ રહી છે. બરાબર છે. આ ઉપરાંત બેટરી સેલના મેં તમને કહી દીધું એમ કે કમ્પાર્ટમેન્ટ હોય છે જે રબર મોલ્ડેડ પ્લાસ્ટિકના બનેલા હોય છે. આ ઉપરાંત બેટરી ચાર્જિંગ નોર્મલ કન્ડિશનમાં મેં તમને એમ કહ્યું બેટરી સેટ હોય છે તો એ બેટરી ચાર્જર સાથે કનેક્ટેડ હોય છે. અને બેટરી ચાર્જર પણ બે પ્રકારના મોડ ઉપર હંમેશા કાર્ય કરવામાં આવે છે મિત્રો. એક હોય છે ફ્લોટ મોડ, બીજો હોય છે બૂસ્ટ મોડ. ટ્રિકલ ચાર્જિંગની વાત કરું મેં તો વોટ ઇઝ ટ્રિકલ ચાર્જિંગ? જો કોઈ બેટરી છે મિત્રો, જો એ બેટરીનો તમે લોડ કનેક્ટ ન કરો તો બેટરી ઓટોમેટિક શું થશે? ડિસ્ચાર્જ થઈ જશે. બેટરીમાં તમે લોડ કનેક્ટ નહીં કરો તો બેટરીને એમને પડી રાખશો તો ઓટોમેટિક ડિસ્ચાર્જ થઈ જવાની છે બેટરી. આપણી કાર જે છે 7-8 દિવસ તમે ચલાવો નહીં, બેટરી ઉતરી જાય છે. બરાબર છે. આથી હંમેશા બેટરીને શું છે ચાર્જ રાખવા માટે, તેને પાર્શિયલી ચાર્જ રાખવા માટે હંમેશા ચાર્જ રાખવું તેને કહે છે ટ્રિકલ ચાર્જિંગ. ટ્રિકલ ચાર્જિંગ માટે બેટરીને તમારે પોઝિટિવ નેગેટિવ કંઈક સપ્લાય આપવો પડે જેથી તે ટ્રિકલ ચાર્જ રહે, હંમેશા ફૂલ્લી ચાર્જ રહે બેટરી. આથી તેને ટ્રિકલ ચાર્જ આપવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ટ્રિકલ ચાર્જનું ફંક્શન એ છે એ બેટરી હંમેશા ચાર્જ રહે, આથી તેને એક્સટર્નલ પાવર સપ્લાય આપવો. આથી બેટરી ચાર્જરમાં ફ્લોટ અને બૂસ્ટ ચાર્જર બે હોય છે. બેટરી ચાર્જર હંમેશા બેટરી સેટ નોર્મલ કન્ડિશનમાં, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફ્લોટ કન્ડિશનમાં હોય છે. બેટરી સેટ નોર્મલ કન્ડિશનમાં હંમેશા ફ્લોટ ચાર્જર પર હોય છે. ફ્લોટ ચાર્જર પર મેક્સિમમ કરંટ 30 એમ્પિયર સુધી લઈ શકાય છે. બરાબર છે. અને બૂસ્ટ ચાર્જર 50 એમ્પિયર સુધી. જ્યારે સબસ્ટેશનમાં કોઈ એસી ફેલ થયું હોય અથવા તમે બેટરી મેન્ટેનન્સ માટે બેટરી સેટમાંથી, બેટરી ચાર્જરમાંથી બેટરી સેટ ડિસ્કનેક્ટ કર્યો હોય, બરાબર છે. આથી તમામ લોડ બેટરી સેટ ઉપર હોય. આથી બેટરી શું થાય? ડિસ્ચાર્જ થાય. લાંબો સમય માટે બેટરી ડિસ્ચાર્જ થાય. ત્યારબાદ બેટરીને ફરીથી ચાર્જ તમારે કરવી હોય તો ત્યારે બૂસ્ટ મોડ વપરાય છે. બૂસ્ટ મોડ એ કોન્સ્ટન્ટ કરંટ મોડ હોય છે. તે દરમિયાન હેવી કરંટ બેટરી સેટને આપવામાં આવે છે. બરાબર છે. અને હાઈ વોલ્ટેજ ઉપર આપવામાં આવે છે. જનરલ બેટરી સેલના વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો બૂસ્ટ ચાર્જર દરમિયાન દરેકના વોલ્ટ 2.2 થી 2.4 થાય, દરેક સેલના વોલ્ટેજ. આથી ટોટલ વોલ્ટેજ જો માપીએ બેટરી સેલના 110 વોલ્ટનો બેટરી સેલ હોય, 110 સેલનો 220 વોલ્ટનો, તો 280 વોલ્ટ સુધી બૂસ્ટ ચાર્જરમાં વોલ્ટેજ જાય છે. બૂસ્ટ ચાર્જરમાં કરંટ 50 એમ્પિયર સુધી તમે લઈ શકો છો. બરાબર છે. આથી બૂસ્ટ ચાર્જરનો મેઇન યુઝ તમને ખ્યાલ હોવી જોઈએ કે બૂસ્ટ ચાર્જરનો મેઇન યુઝ જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે લાંબો સમય માટે, અથવા તો એસી ફેલ થઈ હોય છે, ત્યારે બેટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરવા માટે બૂસ્ટ ચાર્જરનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને તમારે જોતા રહેવું પડે. એકવાર બૂસ્ટ ચાર્જ તમે ઓન કરો છો ત્યારબાદ બેટરી સેલના વોલ્ટેજ તમારે જોતા રહેવા જોઈએ. બેટરી વોલ્ટેજ 270, 280 થઈ જાય ત્યારબાદ ઓટોમેટિક બૂસ્ટ ચાર્જ પછી તમારે ઓફ કરી દેવું જોઈએ. ફ્લોટ ચાર્જર હંમેશા ઓન હોય છે મિત્રો, ધ્યાન રાખજો. વિચ ચાર્જર ઇઝ ઓલવેઝ ઓન ફોર બેટરી સિસ્ટમ? તો હંમેશા ત્યાં ફ્લોટ ચાર્જર ઓન હોય છે. વેન બેટરી ડિસ્ચાર્જ ધેન ઓનલી બેટરી બૂસ્ટ ચાર્જર ઇઝ ઓન. બરાબર છે. અધરવાઇઝ એસી ફેલ હોય ત્યારબાદ બેટરીને ફરીથી ચાર્જ કરવા માટે તમે બૂસ્ટ ચાર્જર ઓન કરો છો. સબસ્ટેશનમાં વપરાતું જે ચાર્જર છે તેમાં એક જ ચાર્જર ઉપરથી બંને મોડ તમે ઉપયોગ કરી શકો. ફ્લોટ, બૂસ્ટ બંનેની પુશ બટન હોય છે મિત્રો. એ પુશ બટન તમે દબાવો એટલે તમે ફ્લોટ, બૂસ્ટ જે મોડ ઉપર બેટરી ચાર્જ કરવી હોય તે તમે કરી શકો છો મિત્રો. બીજી વાત કરું, 66 કેવી સબસ્ટેશન હોય છે, 110 વોલ્ટના સેલ હોય છે. બરાબર છે. 220 કેવી સબસ્ટેશન હોય ત્યાં 220 વોલ્ટનો બેટરી સેલ હોય છે મિત્રો. આમ સબસ્ટેશનનો મેઇન હાર્ટ જે છે એ ડીસી સિસ્ટમ, એટલે કે બેટરી છે, બેટરી ચાર્જર અને બેટરી સિસ્ટમ બોથ, બેટરી સેટ બોથ. બરાબર છે. હવે સબસ્ટેશનમાં એવું હોય છે,
ઘણી બધી સિસ્ટમ ડીસી ઉપર વર્ક કરતી હોય છે. મેં તમને કીધું મિત્રો એમ કે પેનલ છે, પેનલનો દરેક સપ્લાય, ઇન્ડિકેશન સર્કિટ, પછી એનાઉન્સેટર સર્કિટ, સર્કિટ બ્રેકર્સ એઝ વેલ એઝ રિલેસ, ન્યુમેરિકલ રિલેસ બધા ડીસી સિસ્ટમ ઉપર હોય છે મિત્રો. અને સબસ્ટેશનમાં તમે જુઓ તો એક કંટ્રોલ રૂમ હોય, તેમાંથી તમે દરેક લાઇન છે, ટ્રાન્સફોર્મર જે છે એ યાર્ડમાં હોય તેને તમે કંટ્રોલ ત્યાંથી કરી શકો. આથી ત્યાં કંટ્રોલ પેનલ મૂકેલી હોય છે અને કંટ્રોલ પેનલનો તમામ સપ્લાય પણ ડીસી ઉપર હોય છે. આથી ડીસીને કોન્સ્ટન્ટલી અનઇન્ટરપ્ટેબલ રાખો, કોન્સ્ટન્ટ ડીસી સપ્લાય મળી રહે, હેલ્ધી રાખવો ડીસી સપ્લાય સિસ્ટમને, તે ખૂબ જ જરૂરી છે. હવે ડીસી સિસ્ટમમાં કેટલાક ફોલ્ટ આવે છે. તેનો સૌથી મોટો ફોલ્ટ છે એક ડીસી અર્થ લીકેજ. આપણને ખ્યાલ છે ડીસી સિસ્ટમમાં બે જ વાયર હોય છે, વન ઇઝ પોઝિટિવ એન્ડ વન ઇઝ નેગેટિવ. હંમેશા આ બે હોય છે, વન પોઝિટિવ અધર નેગેટિવ. બરાબર છે. આ બે વાયરમાંથી કોઈ એક વાયર જો જમીનને ટચ થઈ જાય છે તો તેને કહેવાય છે ડીસી અર્થ લીકેજ થયો. પ્રોબ્લેમ એ થાય છે જ્યારે કોઈ ભેજવાળું વાતાવરણ, વરસાદ છે, ત્યારે જે સબસ્ટેશન હોય છે તેના યાર્ડમાં જુદા જુદા બ્રેકરના એમકે બોક્સ હોય, બરાબર છે, ટર્મિનલ માર્શલિંગ બોક્સ હોય, આ ટ્રાન્સફોર્મર છે, આઇસોલેટરના એમકે બોક્સ હોય, તેમાંનો કોઈ એક છેડો જ્યાં બેટરીના પોઝિટિવ નેગેટિવ આવતા હોય, તો કોઈ એક છેડો પણ જો અર્થ સાથે ટચ થઈ ગયો કે કોઈ બોડી સાથે ટચ થઈ ગયો એટલે તેને શું કહેવાય કે અર્થ થઈ ગયો, તેમ તેને કહેવાય, અર્થ થઈ ગયો. આ અર્થમાંથી ડીસી અર્થ લીકેજ થશે મિત્રો. ડીસી અર્થ લીકેજ થવાને કારણે 220 વોલ્ટ જો બેટરીના હોય તો પોઝિટિવ વોલ્ટેજ ડાઉન થઈ જાય કે નેગેટિવ વોલ્ટેજ ડાઉન થઈ જાય. આમાં થાય એવું, 220 વોલ્ટ હોય તો જનરલી પોઝિટિવ વોલ્ટ જે છે 115 રહેવા જોઈએ, નેગેટિવ વોલ્ટેજ 115 રહેવા જોઈએ, બરાબર છે. પણ ડીસી જ્યારે અર્થ લીકેજ થાય છે, બરાબર છે, ડ્યુરિંગ ધ અર્થ લીકેજ, એટલે કે પોઝિટિવ સિસ્ટમ અર્થ થઈ ગઈ તો આના સિસ્ટમના વોલ્ટેજ ખાલી 70 થઈ જાય અને આ વધી જાય +150. આનાથી થાય છે એવું મિત્રો, અનબેલેન્સ થાય, બેટરી સેટના પોઝિટિવના વોલ્ટેજ ગ્રાઉન્ડ થઈ ગયા, તેના કારણે અનનેસેસરી કોઈ પણ લાઇન ઇક્વિપમેન્ટને ટ્રિપિંગ કમાન્ડ થાય તમે મિત્રો, અને બેટરી કન્ટિન્યુઅસલી ડિસ્ચાર્જ થાય તેનાથી, ડીસી અર્થ લીકેજથી. ડીસી અર્થ લીકેજનો કરંટ ખૂબ વધારે હોય તો બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય, ચાર્જર કામ ન કરે, તમારી પ્રોટેક્ટિવ સિસ્ટમ પર બહુ મોટો ખતરો છે. આથી આ ડીસી અર્થ લીકેજને આઈડેન્ટિફાઈ જલ્દીથી જલ્દી કરવો પડે, ફોલ્ટ શોધવો પડે અને જ્યાં અર્થ લીકેજ છે તે વાયરને કાઢીને ડીસી અર્થ લીકેજને નોર્મલ કરવો પડે છે મિત્રો, બરાબર છે. ડીસી અર્થ લીકેજ શોધવા માટે દરેક તમારી જે પેનલ છે લાઇનની, ત્યાં ડીસી સિલેક્શન પેનલ હોય, બરાબર, ડીસી સોર્સ 1 ઉપર છે કે 2, ડીસી સિલેક્શન સ્વિચ હોય, ત્યાંથી તમે ડીસી ઉપરા જે દાખલા તરીકે તમારો ફોલ્ટ સેટ 1માં આવ્યો છે તો એ સેટ 1 ઉપર તે સપ્લાય છે, તેનો સેટ 2 ઉપર કરો. જો તેમાં ડીસી અર્થ લીકેજ હશે તો સેટ 2 ઉપર નોર્મલ થઈ જશે સપ્લાય. આવી રીતે ડીસી અર્થ લીકેજ સિસ્ટમ ફાઇન કરવામાં આવતી હોય છે મિત્રો, બરાબર છે. આમ ડીસી બેટરી સિસ્ટમનું મેં તમને જેટકો વિશે પ્રેક્ટિકલ જ્ઞાન આપેલું છે મિત્રો. જેટકોની સિસ્ટમમાં હવે પ્રેક્ટિકલ સવાલો ખૂબ જ પૂછાય છે મિત્રો. ફ્લોટ, બૂસ્ટ, ચાર્જર, આ બધા દરેક સવાલો મેં તમને કીધા વિડીયોમાં, તેના જવાબો મેં તમને કીધા, તે ખાસ મિત્રો તેની નોટ્સ બનાવજો, બરાબર છે. આ સાથે હવે બીજો ટોપિક્સ, પાવર સિસ્ટમને લગતો ટોપિક્સ હું મારી ચેનલ ઉપર લાવીને તેનો વિડીયો બનાવીશ મિત્રો. અસ્તુ. મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તમારા આ લાઈક કરવાથી મને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. અસ્તુ મિત્રો, મહાદેવ.